કોનો બર્થડે છે આજે? નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ગુજ્જુ હરી વલ્લભમાં. તો આજે અમારે છે ભાણિયાભાઈનો જન્મદિવસ, અને જન્મદિવસમાં આપણે બધા પાર્ટી રાખેલી છે, પણ પાર્ટી છે અમારી નાની એમથી, ખાલી ઘરના સભ્ય છે. અત્યારે જો જમવાનું કામ શરૂ છે, ને આપણે જઈએ છીએ રસોડામાં, કેવું જમવાનું કામ શરૂ છે જોઈએ છીએ, અને જમવામાં શું બનાવ્યું છે જોઈ બનાવે છે અમારા વલોગમાં. આપણે જઈએ છીએ રસોડામાં, તમને બતાવીશ કેવો રસોઈ બનાવે છે એમ. તો વલોગમાં બનાવે છે. અહીંયા જો પાઉંભાજી બની ગઈ છે, અને તપેલામાં છે ભાજી, ને અહીંયા જો ડુંગળી મોળવાનું કામ શરૂ છે, આ સલાડનું કામ શરૂ છે અહીંયા. અને અમારા સીમાબેન બનાવે છે. સીમાબેને હમણાં હજી નવું બ્યુટી પાર્લર શરૂ કર્યું છે, તો બહેનોને વિનંતી કે સીમાબેન પાસે બ્યુટી પાર્લર કરવા જાય, કારણ કે કામ બહુ સારું કરે છે. આઈબ્રો કરે છે, ફેશિયલ કરે છે, અને સણિયા સોળી પણ ભાડે આપે છે. તો સણિયા સોળી બહુ બેસ્ટ સણિયા સોળી છે. તો તમને એનો નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. તો હવે આપણે ઉપર જઈએ છીએ અગાસી પર, જમવાનું બધું ના વહી ગયું છે, તો આપણે જઈએ અગાસી પર જમવા. તો ત્યાં બર્થડેની તૈયાર થઈ ગઈ છે, ફુગા લાગી ગયા છે, ને બધા છોકરા આવી ગયા છે. અહીંયા આ ડેની આવી જાય, હર્ષિત આવી ગયો. આ વૈભવનો બર્થડે છે. તારો બર્થડે છે? હેપી બર્થડે. ફુગા લાગી ગયા છે અહીંયા. મારા મમ્મી મારા પપ્પા બેઠા છે અહીંયા, ને મયો અને સાગરે બેઠા છે. સુરત થી આવ્યા છે બર્થડે ઉજવવા સ્પેશિયલ. મયો બેઠો છે અને સાગર બેઠા છે. રસિક આવ્યો છે એના છોકરાને લઈને, વેદાંત ને. ના, મારા મમ્મી મારા પપ્પા બેઠા છે વૈભવ ને લઈને. એ અમારા બર્થડે બોય છે વૈભવ. આજે એનો બર્થડે છે ભાઈનો. અંકિત ઉભો છે બાજુમાં. તો અત્યારે મારે છે હર્ષિત, અને હર્ષિત મારો ભાઈબેન છે. આપણે હર્ષિત ને પૂછીએ આજે કેમ ભાઈ શું છે આજે આપણે ઘરે. વૈભવની બર્થડે ની પાર્ટીમાં આવ્યા છે એમ ને? મજા આવે એવું છે કે અહીંયા? હર્ષિત ને ફૂલ મજા આવે છે અહીંયા. તો આપણે હવે પાર્ટી જોઈએ છીએ કેવી શરૂ છે એમ. બર્થડે બોય ઉભો છે વૈભવ બર્થડે બોય ઉભી જશે. એને કેક આવી જશે, આગળ કેક કાપવાની છે. ક્યાં બર્થડે કેક કાપી ને? તું કાપી કે હું કાપી નાખું? તું કાપી. જો અમારે એની બાજુમાં ઉરુસીબેન ઉભા છે, એની વાટ જ છે કે કેક કાપે એટલે આપણે કે વૈભવ ફોટા પાડી લઈએ. ના અહીંયા છે જયનભાઈ, ના છે વૈભવના ભાઈબંધ બધા છે. બધા વૈભવના ફ્રેન્ડ સર્કલ છે. બધા વૈભવના ફ્રેન્ડ સર્કલમાં આવી જશે બધા. કોનો બર્થડે છે આજે? જોરથી બોલો હેપી બર્થડે. બધા આવી જશે બર્થડે પાર્ટીમાં. તો આપણે હવે પાર્ટી શરૂ કરી દઈએ. મારા પપ્પા ને મારી મમ્મી આવી જશે. વૈભવને કેક ખવડાવે છે. મારા પપ્પા કેક ખવડાવે છે. મારી મમ્મી બેઠા છે. તો અમે આવી ગયા છે. અમારા ઉરુસીબેન, અમારા ભાણુભાઈનો બર્થડે છે. મારો ભાઈબેન જેવો જ છે ભાણી. ક્યાં બેટા ત્યાં ખાલી મારા હાથની મારામાં જો પેલા. હા પેડ ચાલો. તો ચાકુ લાવો, ચાકુ. તો હવે વિઝો ની બે માણ આવી જશે, અને છોકરા ના હારે અને જયન હારે છે. તો વૈભવ ને કેક ખવડાવે છે વિઝો અને રીના બે. હા જો દાદા મૈયા આવી જશે, સાગર આવી જશે.
તો હવે સાગર અને મૈયા આવી જશે વૈભવને કેક ખવડાવ. તમારા રસિક ને બે માણ આવી જશે બાળકોને હારે લઈને કેક કાપે છે. બંને જણા વૈભવને કેક ખવડાવે છે તો તમે જોઈ શકો છો. તો મયુર આવી જશે, અંકિત આવી જશે, ના મીતુ છે ને અમારા વચમાં ઉર્વશી બેન છે. વૈભવને કેક ખવડાવે છે. હા મજા આવી બુડા. હર્ષિત આવી જશે મારા ભાઈ બેન ના હર્ષના બેન ના કિંજુ બેન આવી જશે. ભૂલાઈ ગઈ પાછું દેખાડતા. કેવો કેક ખાય છે, ત્રણે કેક ખવડાવે છે. બધા બચ્ચા પાલટી આવી જાય, બધા કેક કાપે છે ને વૈભવને ખવડાવે છે. બધા બે જશે તો બધાને જમવા જવાનું છે. બધા ભેગા છે. હા તો બધા બીજા ફૂગા ચડે છે. આપણે ઉપર જઈને જમી આવીએ કારણ કે છોકરા કઈ સાંભળવા જાય એમ છે નહીં. જકારો કરે લાટ દીધો. બધા જમવા બે જાય. અંકિત, મયુર, બીજો રસિક બધા છોકરા બધા બે જાય. બધા છોકરા જમવા બે જાય ત્યાં જો અમારા આર્યનભાઈ, ઉર્વશી, આ બર્થડે બોય હર્ષિત. બધા આમ કરો. હવે જમવા બે જાય છે અહીંયા બધા બે જાય છે. છોકરા બધા આવી ગયા છે. હવે જમી લઈ. ઓલો પકડાડો છો હજી બાકી છે. ઓલો સીમાન અને મીઠું ડીશ બનાવે છે. પાવભાજી ને પાવભાજી જમવા બે જાય છે. પાવભાજી છે આર્યન પે ખાવા બે જાય મારા પાસે. એટલે ભૂંગળા મુગા થાય છે. ડુંગળી મસ્ત છે. ડુંગળી તમે લઈ આવ્યા. તો હવે અહીંયા બધા બાળકો જમી લીધા છે. હવે જાય છે બધા ઘરે. અમે પણ બધા જમી લીધું છે. તો ત્રણ બાળકો જમે છે. ને તમને મારા બર્થડેનો વ્લોગ કેવો લાગ્યો ખાસ તમે કોમેન્ટમાં જણાવજો. તો હવે આપણે અહીંયા બર્થડેનો વ્લોગ પૂરો કરીએ છીએ. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો. અને તમારે જો આવા નવા બેસ્ટ વ્લોગ જોવો હોય તમારા ચેનલને આજે જ તે સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને મળી શકે અમારા બેસ્ટ વ્લોગ. તો બસ આજ માટે એટલું જ છે. પછી પાછા મળશું બીજા વ્લોગમાં. સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.